ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓની ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં તેજસ્વી જીત. યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 વડોદરામાં ઉત્સાહપૂર્વક યોજાઈ. આ ટુર્નામેન્ટ વડોદરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ મહાન ઉત્સાહ અને સાચી રમતગમતની ભાવના સાથે યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો અને પોતાના અસાધારણ ટેલેન્ટનું પ્રદર્શન કર્યું. ખેલાડીઓએ ઘનિષ્ઠ મહેનત, ઉર્જા અને શિસ્તથી ભરપૂર પ્રદર્શન આપ્યું અને ટુર્નામેન્ટને યાદગાર બનાવ્યું. ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનની એક સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી. જે ટુર્નામેન્ટમાં અમારા બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના 7 છોકરાઓએ મેડલ હાસિલ કર્યા છે, જે બહુ જ પ્રાઉડની વાત છે. આખા ગુજરાતથી ત્યાં પ્લેયર આવ્યા હતા રમવા માટે અને એમાંથી અમારી એકેડમીમાંના 7 છોકરાઓએ મેડલ હાસિલ કર્યા છે. જેમાં ખાસ કરીને અમારા જે કોચિસ છે, જે સિનિયર કોચ છે સમીર અબ્બાસી, રોમિત ડોડેજા, એમની જે પ્રેક્ટિસ કરવાની જે પેટર્ન્સ છે, અહીંયા જે કોચિંગ આપવામાં આવી છે, જેના લીધે આજે આ છોકરાઓ આ લેવલ ઉપર પહોંચ્યા છે. અને આ છોકરાઓને અમે લોકો એ પ્રકારની કોચિંગ આપી રહ્યા છે કે આવનારા સમયમાં જે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાવાની જે સંભાવના છે 2036માં, એમાં પણ આપણા અમદાવાદના છોકરાઓ મેડલ લાવે એ પ્રકારનું અમે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે. જેના માટે આવી અલગ અલગ ટુર્નામેન્ટ્સ છે જેમાં અમારા એકેડમીના છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને હવે એ નેશનલમાં ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટને પણ રિપ્રેઝેન્ટ કરશે. આમાંથી અગાઉ ઘણા બધા છોકરાઓ જે અમારા છે એ અગાઉ પણ રિપ્રેઝેન્ટ કરી આવ્યા છે, પણ હવે આ વખતે એવું લાગે છે કે નેશનલમાં એટલે ઇન્ડિયા લેવલ ઉપર પણ આ લોકો મેડલ લાવશે. એ પ્રકારની તૈયારી અમારી થઈ રહી છે. गुजरात बैडमिंटन एसोसिएशन ने बैडमिंटन का आयोजन किया है और उसमें ब्लैक एंड वन ने पार्टिसिपेट किया है और हमारे 7 बच्चे जीते हैं. तो ये जस्ट कुछ दिनों की, महीनों की तैयारी नहीं है, ये 3.5 साल की तैयारी है. पूरे कोचेस की, पूरे पेरेंट्स का सपोर्ट और सबकी वजह से फाइनली अब हम लोग एक मुकाम पे पहुँचे हैं जहाँ पे हम गोल्ड, सिल्वर, ब्रॉन्ज मेडल्स स्टेट लेवल पे लेके आ रहे हैं और हम अब नेशनल प्राइजेस एक्सपेक्ट कर रहे हैं हमारी टीम से और मेहनत भी वैसी है. सो विशिंग ऑल द बेस्ट फॉर आवर coaches, for the students and all the parents who are supporting them. Thank you.